મિત્રો આપણા જામનગરમાં વિશ્વનું સૌથી મોટું જંગલી પ્રાણીઓને બચાવ એટલે કે રેસ્ક્યુ સેન્ટર અને પુનર્વસન કેન્દ્ર બનાવવામાં આવેલું છે 3000 એકર જેટલી વિશાળ જમીન ઉપર ભારતના કોઈ પણ ખૂણે ઈજા પામેલ જંગલી પ્રાણીને અહીંયા લાવવામાં આવે તો 2000 જેટલા પ્રાણીઓને અહીંયા રાખી શકાય એવડું મોટું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ફાઉન્ડેશનના અનંત અંબાણી આ બનાવ્યું છે અને આ બનાવવાનો શ્રેય તેઓના માતૃશ્રી એટલે કે નીતા અંબાણીને આપે છે, કારણ કે એમના તરફથી એમને ઇન્સ્પિરેશન મળેલી છે. તેઓએ આ ફાઉન્ડેશનનું નામ વન તારા આપેલું છે. 3000 એકરમાંથી 600 એકર એટલે કે 20% તો હાથીઓ માટે જ છે. વિશ્વનું સૌથી મોટું હાથી હોસ્પિટલ પણ અહીંયા બનાવ્યું છે, જ્યાં 200 હાથીઓને રાખી શકાય એવી વ્યવસ્થા છે. એના સિવાય 1200 થી વધુ સરીસૃપ એટલે કે મગર, સાપ, કાચબાને રાખી શકાય અને 300 થી વધુ બિલાડ કુળના વાઘ, સિંહ, ચિત્તા, દીપડા, જેગુઆરને રાખી શકાય એવી વ્યવસ્થા છે. 3000 થી વધુ શાકાહારી પ્રાણીઓને રાખવાની વ્યવસ્થા છે. તો આટલું મોટું છે અને વન્યજીવ સંરક્ષણ કાયદા 1972 અને પ્રાણી સંગ્રહાલય 2009 ના નિયમો અનુસાર બનાવવામાં આવ્યું છે. તો આવી જ માહિતી મેળવતા રહેવા માટે અમને ફોલો કરી લો. જય હિન્દ.